વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત। હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ। આજ સવારમાં મેં ગુજરાત સરકારના મિનિસ્ટર કુરશભાઈ બાવળિયા એમને મેં એક ઓડિયો સાંભળ્યો। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। એમાં એ કહી રહ્યા છે કે રાષ્ટ્રીય અધ્યક્ષન જે 21 જૂન મહિનામાં જે મળવાનું છે, આવી 21 તારીખે, એ 4-5 લોકોનું છે। તો તમારું 14 તારીખે મળવાનું છે, કેટલા લોકોનું છે? કુરશભાઈ, તમને સીધો સવાલ કરું છું કે તમારું મળવાનું છે કેટલા તારીખે છે? અને તમે એમ કહો છો કે ગુજરાતના એકલ દોકલ લોકો વર્ષોથી રાષ્ટ્રીય અધિવેશનમાં છે, અખિલ ભારતીય કોળી સમાજમાં શું કર્યું એની? તો તમને કહું કે સમાજને જ્યારે જરૂર પડે ને ત્યારે મનુભાઈ ચાવડા જેવા આગેવાન અને મોભી માણસ ઉભા રહ્યા છે। તમને તાજતરાનો દાખલો આપું કે બગદાણામાં જે ઘટના ઘટી, એ ઘટનામાં મનુભાઈ ચાવડા, ત્યાં એનું બાજુમાં મોણપુર એનું ફાર્મ છે મનુભાઈ ચાવડાનું, ત્યાં પર ડે કોળી સમાજના લોકો 40 થી 50 લોકો જમતા હતા। અને મનુભાઈ ચાવડા છે ને ત્યાં કન્ટિન્યુ હનુમંત હોસ્પિટલે રહ્યા છે। આ મનુભાઈ ચાવડાનું કામ છે કે કોળી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખંભેથી ખંભો મળીને રહેશે। વાત રહી તમારી, તો તમે જે મિનિસ્ટર છો, જે મત વિસ્તારમાંથી છૂટાઈને આવ્યા છો, જસદણ વિશાલ તમે છૂટાઈને આવ્યા છો, ત્યાં ઘનશ્યામભાઈનું મર્ડર થયું હતું। અને એ મર્ડરમાં કોળી સમાજને ન્યાય મળવાને બદલે કોળી સમાજના 42 કે 82 લોકો જેલમાં ગયા છે। આ તમારામાં મનુભાઈ ચાવડામાં આ તફાવત છે। અને બીજું કે અખિલ ભારતીય કોળી સમાજનું 21મી જૂને તાલકોટડા સ્ટેડિયમ દિલ્હી ખાતે જે અધિવેશન મળવાનું છે, એની તારીખ પહેલા ડિક્લેર થઈ ગઈ હતી। અને એની અંદર નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે, અમિત શાહને પણ આપ્યું છે, અને રાહુલ ગાંધીને પણ આપ્યું છે। કોઈ પક્ષાપક્ષી નથી તાલકોટડા સ્ટેડિયમમાં। અને એ સંગઠન વર્ષોથી ચાલ્યું આવતું સંગઠન છે। અને એ સંગઠનની સામે તમે કોર્ટમાં ગયા છો, અને કોર્ટમાં ગયા પછી તમે 14 તારીખે તમે તમારું અધિવેશન ગોઠવ્યું છે। તમે આપ્યું છે રાહુલ ગાંધીને આમંત્રણ? નહીં આપી શકો તમે, તમારા કહેવા નથી, તમે બીજેપીને કીધે કામ કરવા છો। કોળી સમાજને ક્યાંય કોઈના કહેવાથી દોરાવવાનો નથી, કોઈ કોળી સમાજનો બાપ નથી। કોળી સમાજના લોકોને આઝાદી છે અને આઝાદી રહેવાની છે। અને વાત રહી રાજકારણની, તો રાજકારણમાં તમે જસદણ વિશાળ ધારાસભ્ય હતા ત્યારે તમે ચોટીલા મુકામે તમે કોળી સમાજનો કાર્યક્રમ ગોઠવેલો, ત્યારે પ્રદેશ પ્રમુખ બીજેપીના જીતુભાઈ વાઘાણી, એને તમે ટેજ માથે બેહારેલા। મનુભાઈ ચાવડા કે દિવેશ ચાવડા કે કિશોરભાઈ શેખે કોઈ આ કામ નથી કર્યું, તમે કર્યું છે। એના બધા સાક્ષીઓ છે, પુરાવા છે। અને વાત રહી યુવા અખિલ ભારતીય કોળી સમાજની, તો યુવા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બન્યા પહેલેથી છે અને રહ્યા છે, અને એ પણ બીજે પ્રવાસ કરવાના છે। એમને ક્યાંય પણ કલંક લાગે એવું કામ કર્યું, કોળી સમાજની એકતા અને તાકાત માટે કામ કર્યું છે, અને એ કરવાનું છે। અને ભવિષ્યમાં યુવાનો કરવાના જ છે, અને કરવું પડે। જે સમાજમાં જન્મ હોય એ સમાજનું કામ કરવું જ જોઈએ। કોઈ સમાજને ટાર્ગેટ લઈને નહીં, આપણો બીજો કોઈ સમાજ દુશ્મન નથી। તમે દુશ્મનાટી ન ઊભી કરાવો। આવા ઓડિયો તમને નથી શોભતા, વિડીયો તમને નથી શોભતા। તમે વડીલ છો તો વડીલ રીતે રહેવાય। તમારે આવા વિડીયો બનાવી અને કોઈની ટીપા ટીકણી ન કરાય। તમારે તો મન મોટું રાખવું જોઈએ, એની બદલે તમારી લીટી ટૂંકી, તમે બીજા લોકો લીટી ટૂંકી કરવા જઈ રહ્યા છો। આ તમારી લીટી ટૂંકી થઈ રહી છે। વાત રહી રાજકારણની, તો રાજકારણમાં રહી અને કોળી સમાજ માટે કોઈ રાજકારણ કર્યું નથી, માત્ર ને માત્ર એક તમે કરી રહ્યા છો। તમે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હું ભાવનગર જિલ્લાનો અખિલ ભારતીય કોળી સમાજનો મંત્રી હતો, એક દિવસે તમે જસદણ વિશાથી તમે આવેલા, અને આવીને તમે એમ કીધેલું કે મને ફોન કરેલો તમે, અને કીધેલું કે આપણે બધા સંગઠનને મળવું છે। તો મેં આપ સાહેબને કીધેલું કે સાહેબ હું બીજા સંગઠનને ભેગા કરી દઈશ, પરંતુ કોળી સેના છે એના માટે આપણે ભાઈને મળવું પડશે। તમે એમ કીધું કોળી સેના આપણે નથી મળવાનું, બીજા સંગઠનને ભેગા કરવાના છે। તો સમાજના ભાગલા તમે કર્યા છે। એ દિવસે તમે ભાવનગર આવ્યા અને ખોડિયાર મંદિર, રાજપરા ખોડિયાર મંદિર છે, ત્યાં રૂમ મેં મારા નામનો બુક કરાવેલો હતો। રાજુભાઈ માંધાતાને ત્યાં બોલાવ્યા હતા આપે, અને ત્યાર પછી આપણે ધરમસિંહભાઈ ધાપાને પણ મળવા ગયા હતા। આ રાજુભાઈ માંધાતા અખિલ વીર માંધાતાના પ્રમુખ હતા, અને કલ અમારાના ધરમસિંહભાઈ ધાપા હતા। પણ એ બે સમજદાર વ્યક્તિઓ હતા, એટલે બે વખતે તમને સમજી ગયા હતા, એટલે એ બે તમને આ પાડી નહીં અને તમને સોકેટ આપી દીધી। સમાજના ભાગલા પાડનાર તમે છો, એના હું સાક્ષી પુરાવા છે। મારી પાસે બધું જ સાહિત્ય છે। ભગવાને મને વખતે શું બુદ્ધિ આપી ખબર નહીં, મેં ત્યારે તમારું બધું સાહિત્ય હાંચવી રાખ્યું હતું।
તમે ભાવનગરના પ્રવાસે આવ્યા છો ને ત્યારે માત્ર ને માત્ર પરસોત્તમભાઈ લીટી ટૂંકી કરવા માટે જ આવ્યા હતા, અને એ લૂંટી તમે કરી ન શક્યા, અને બીજા સંગઠનો જે હતા તમને સાથ ને સહકાર નથી આપ્યો. આજે તમે મનુભાઈ ચાવડાની વાત કરી રહ્યા છો, દિવેશભાઈની વાત કરી રહ્યા છો કે કિશોરભાઈ શેખે ને મનુભાઈ ચાવડાએ દિવેશભાઈ ચાવડાએ રીટાબેન અલાણી આને તો જ્યારથી સ્થાપના થઈ છે ને ત્યારથી લોકો અખિલ ભારતીય કોળી સમાજમાં છે, એને કોઈ દી વાત વિવાદમાં નથી થયા. તમે પ્રમુખ બન્યા પછી તમે વાત વિવાદમાં લાવી રહ્યા છો, તમે વિડીયો વાયરલ કરી રહ્યા છો, તમે આહવાન કરી રહ્યા છો કે 21 તારીખે ન જવું જોઈએ, 14 તારીખે જવું જોઈએ. તમે તમારી રીતે કરો, જે કરે છે એને કરવા દેવું જોઈએ. આવો વડીલ થઈ અને તમે આ તમારી ભાષા વાપરો છો યોગ્ય નથી લાગતી. આવનારા દિવસોની અંદર અખિલ ભારતીય કોળી સમાજનું તાલકોટલા સ્ટેડિયમ ખાતે ભવ્ય મોટા પાયે અધિવેશન મળવા જઈ રહ્યું છે. એમાં સૌ ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો અને પક્ષાપક્ષી દૂર રહેવું જોઈએ. આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસ નહીં, સમાજની વાત હોય ત્યારે સમાજ એકત્રિત થઈને રહેવું જોઈએ. ભાજપની જેને પપ્પુની સડી છે ભલે વગાડ્યા કરતા એમાં આપણે પડવા નથી, પરંતુ આપણે સમાજની એકતા તાકાત બતાવવાની છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત.